જો તૈયાર છે। જો આપણે પીઝા બનાવવા માટે આપણે કેપ્સિકમ કટિંગ કરી લઈશું। આપણે ટમેટા કટ કરી લઈશું। આપણે બ્રોકોલી કટિંગ કરી લઈશું। જો આપણે પીઝાનું બધું મટીરિયલ કટિંગ કરી નાખ્યું છે। હવે આપણે સ્ટીમ કરવાનું છે। હું આગળ તમને બતાવું। સ્ટીમ કરવા માટે આપણે બ્રોકોલી અને કેપ્સિકમ જ મૂકવાના છે। ઉપરથી થોડુંક મીઠું નાખી દઈશું અને 2 જ મિનિટ સ્ટીમ કરવાનું છે। આપણે એને ઢાંકી દઈશું 2। હવે આપણે ચેક કરી લઈએ। જો સ્ટીમ થઈ ગયું મસ્ત। બસ આટલું સ્ટીમ કરવાનું છે, વધારે નહીં કરવાનું। જો આપણે પીઝાનો સોસ બનાવવા માટે ઘી મૂકશું। કેપ્સિકમ, કાંદા અને લીલું લસણ ને સૂકું લસણ એ આપણે આમાં સાતળી નાખવાનું છે। હિંગ નાખી। જો આપણે ઘી ગરમ થઈ ગયું, હિંગ નાખી દઈશું। આપણે સાંતળી દઈશું। તો આપણે આ બ્રાઉન કલરનું થઈ ગયું છે। હવે આને ઠરી જવા દઈશું ને પછી આપણે મિક્સરમાં આને ગ્રેવી કરી નાખશું। અડધું પાવડું જેટલો તેલ મૂકી દીધું છે। આ જે સોસ બનાવ્યો છે ને એનો વઘાર કરવા માટે આપણે તેલ આવી ગયું છે। હવે આપણે સોસ નાખી દઈશું ઉપરથી। લાલ મરચું તીખો જ બનાવવાનું છે। ધાણા જીરું, મીઠું। હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું। જો આપણો સોસ તૈયાર થઈ ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી ઉતારી લઈશું। બટર નાખી દીધું છે। હવે રોટલો શેકી નાખશું। સોસ લગાવી દઈશું। ચાલો આપણે બ્રોકોલી નાખી દઈશું। કેપ્સિકમ, કાંદા, હવે આપણે ટમેટા નાખી દઈશું। આપણે મરચાં નાખી દઈશું। હવે આપણે ઓરેગાનો નાખી દઈશું। ચીલી ફ્લેક્સ નાખી દઈશું। હવે આપણે ચીઝ નાખી દઈશું। આપણો પીઝો તૈયાર છે।